વાવ તાલુકાના જાનાવાડા ગામના દલિત સમાજના આગેવાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતા પ્રભુભાઈ શિવાભાઈ હળિયલના મતે ગામમાં લોકપ્રતિનિધિ કેવો હોવો જોઈએ? ખરેખર મૂળ નાના માણસોના પાયાના પ્રશ્નો શું છે? સરપંચની શું ભૂમિકા હોય છે અને એ કઈ પ્રકારની ફરજો નિભાવવાની હોય છે, તેમજ જનહિત માટે કેવા કેવા કાર્યો કરવા જોઈએ, તે કેવા હોવું જોઈએ, આવો જાણીશું. ચૂંટણી વખતે આમ તો મારા જાનાવાડા પંચાયત ગ્રુપ ગામ પંચાયત લાગે છે, જેથી અમારા બે ગામ લાગે છે, જાનાવાડા અને ભાણકોટ. અત્યારે આમ જોઈએ તો અમે સરપંચમાં 2 થી 4 ઉમેદવાર છીએ અને જે મારું તો કેવું એવું છે કે હું ખુદ સરપંચનો ઉમેદવાર છું અને હાલની તારીખમાં મારા જે દલિત સંગઠન કેવડાના પ્રેસિડેન્ટ તરીકે હાલ કાર્યરત છું. મને સમાજમાં ઘણી બધી સેવાઓ આપું છું અને જો મારા ગામની વાત કરીએ, પંચાયતની વાત કરીએ તો એવું છે કે ગામની તમામે તમામ 18 વરણ ને ભેગા લઈને ચાલવું, દરેકને ન્યાય મળી રહે, દરેકનો વિકાસ થાય. બીજું કે સરપંચનું એવું છે કે મારા માનવા મુજબ કે સરપંચ શિક્ષિત હોવો જોઈએ, ગામનો વિકાસ કરી શકે, નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે, એને લાભ અપાવી શકતો હોય અને જે પણ સરકારશ્રીની કોઈ પણ યોજના હોય તો યોજનાનો નાના માણસને લાભ મળવો જોઈએ. બીજું કે અત્યારના આધુનિક યુગમાં સરકારની સાથે જોડાયેલો રહે અને શિક્ષિત હોવો જોઈએ. તો શિક્ષિત હોવો સરપંચ એટલા માટે જરૂરી છે કે ખુદ અરજદાર કોઈ પણ દાખલા કોઈ પણ લઈને આવે, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે, વિદ્યાર્થીનો કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો અભણ સરપંચ હોય તો બીજાની સાથે એમને વંચાણ કરાવવું પડતું હોય છે અને એમાં પણ સમય બગડતો હોય. જાતે ખુદ શિક્ષિત સરપંચ હોય તો જાતે એમનો લેટર પેડ લખી અને આપતો હોય તો એમનો પણ સમય બચી જતો હોય છે. બીજું કે કુદરતી કોઈ પણ આફત આવી પડી હોય ગામ ઉપર ત્યારે પણ પંચાયતની ઘણી બધી જવાબદારીઓ આવતી હોય છે, સરપંચ ઉપર આવતી, વહીવટદાર ઉપર આવતી હોય છે. તો એ ટાઈમે પણ જો સરપંચ શિક્ષિત હોય તો કુદરતી આફતની સાથે જે પણ એ ટાઈમે સરકારશ્રીની કોઈ પણ જાહેરાત પડે તો શિક્ષિત હોય તો કોઈ ઝડપી પીડિત પરિવારોને લાભ અપાવી શકતો હોય. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.